STV न्यूज़ सूरत बेल आइकॉन को क्लिक कीजिए, चैनल सब्सक्राइब कीजिए। સુરત શહેર પોલીસ અને સુરત મહાનગરપાલિકાની સંયુક્ત ફૂડ એન્ડ ડ્રગની તપાસની કામગીરી હાથ ધરવામાં આવી। સચિન વિસ્તારમાં મોટી સંખ્યામાં સુરત મહાનગરપાલિકાની ટીમ અને સચિન પોલીસ પી.આઈ તેમજ સ્ટાફ સાથે ડીસીપી ઝોન 6 રાજેશ પરમાર સાથે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવી। ઝોન 6 રાજેશ પરમાર દ્વારા બાળકોને બહારી ફૂડ નહીં ખાવું તેવી સમજણ અપાઈ। સ્કૂલ અને કોલેજો પાસે વેચતા ફૂડની ચેકિંગ હાથ ધરાઈ। સુરત શહેર પોલીસ અને સુરત મહાનગરપાલિકાની સંયુક્ત ફૂડ એન્ડ ડ્રગની તપાસની કામગીરી હાથ ધરવામાં આવી। સચિન વિસ્તારમાં મોટી સંખ્યામાં સુરત મહાનગરપાલિકાની ટીમ અને સચિન પોલીસ પી.આઈ તેમજ સ્ટાફ સાથે ડીસીપી ઝોન 6 રાજેશ પરમાર સાથે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવી। જે આજ રોજ મહેરબાન સીપી સાહેબ અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા સંયુક્ત રીતે એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે। આ ડ્રાઈવમાં જે સ્કૂલ કોલેજોની બાજુના જે ફૂડ સ્ટોલ છે, જે રેસ્ટોરન્ટ છે, એને ચેકિંગ કરવામાં આવે છે। સુરત શહેરમાં ટોટલ 130 જગ્યાએ આજે એક સાથે આ ચેકિંગ છે। ટોટલ 13 ટીમ બનાવવામાં આવેલી છે। આનો ઉદ્દેશ કે આશય એ છે કે જે બાળકો જે આપણું આવતીકાલના નાગરિક છે, જે આવતીકાલને આપણા દેશના સિટીઝન્સ છે, એમના માટે એમનું સ્વાસ્થ્ય સારું રહે। કારણ કે ફૂડ છે, અત્યારે આપણે ખ્યાલ છે કે એની અંદર ખૂબ જ મિલાવટ થઈ રહી છે। એરપોર્ટના ફૂડમાં પણ આવે છે, પેકિંગ ફૂડમાં પણ તમે જુઓ છો કે કંઈક ને કંઈક ગરોળી આવે છે, આ આવે છે। તો ફૂડની ક્વોલિટી જે બગડેલી છે એવું આપણા બાળકો ના ખાય, એના માટેનો આ એક આશય છે। આના કારણે અમે આટલી દરેક જગ્યાએ ચેક કરીશું અને જો ચેકિંગમાં કંઈક મિલાવટ આવશે તો એના વિરુદ્ધ કાયદા અનુસાર કાર્યવાહી કરવામાં આવશે।